હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરોનો આતંક, ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો। સાબરકાંઠાના વડાલી તાલુકામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ઢબે દહેશત ફેલાવવાનો પ્રયાસ। વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા। પોલીસે નાકાબંધી કરી તાબડતોડ કાર્યવાહી શરૂ કરી હતી। ફરાર થતા આરોપીઓને ઇનોવા કાર એએસઆઈ નરસિંહભાઈ પર કાથી લીરાદી ચડાવી દેતા નાની મોટી ઈજાઓ, અન્ય ક્રેટા કાર જે પીછો કરી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસે હાઈવે પર તાત્કાલિક પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપ્યા। આરોપીઓ પાસેથી કુલ ₹17,22,000 કરતા વધુ કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિતનું અને ઇનોવા કાર ઝડપી પાડવામાં સફળતા। વડાલી લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ। 2 आरोपी ઝડપી, अन्य 4 आरोपियों विरुद्ध कायदेसરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી। એડિટર ઝાકીર હુસૈન મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। अपनी आसपास बनती घटनाના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં।